જ્યારે જ્યારે ભગવાન બહુલાશ્વ રાજાને ત્યાં પધારે એટલે બહુલાશ્વ રાજાની સાથે બધા જ પધારેલા સંતો ભી હોય, ત્યારે રાજા ખાલી એક કૃષ્ણનું જ સ્વાગત કરે. ત્યારે કહ્યું કે તમે સંતોનું પણ સન્માન કરો. સંતમાં પણ ભગવાન છે, બ્રાહ્મણોમાં ભગવાન છે, તમે એની પણ પૂજા કરો. ગીતામાં ચોખ્ખું લખ્યું છે ભગવાને કે બધી જ જગ્યાએ હું ના પહોંચી શકું, ત્યારે અમુક અમુક જગ્યાએ હું સંતોને મોકલું, અમુક જગ્યાએ હું બ્રાહ્મણોને મોકલું. ત્યારે સમજજો કે મારા જ રૂપમાં તમારી ઘરે પધારે છે. સન્માન થવું જોઈએ, એટલે એનું સન્માન કર્યું. શ્રુતદેવ બ્રાહ્મણનું, સંતોનું, બધાય. હર રૂપમાં ભગવાન ક્યાંય નથી પહોંચી શકતા, ત્યારે ભગવાને આવી સર્જનાઓ કરી છે. મા બાપની સર્જનાઓ કરી છે કે મને જ્યારે પગે લાગવાની ઈચ્છા થાય કદાચ અને હું તમારી સામે ના હોઉં તો તમે મા બાપને પગે લાગી લેજો, એટલે એમાંય મારું આવી જાય. આમ બધાની ભગવાને અલગ અલગ ભાવમાં રચનાઓ જગતને શીખવાડ્યું કે ખાલી હું જ નહીં, મારામાં બધા જ છે. અને ખરેખર બ્રહ્મમય છે. વિશ્વના તમામ આત્માઓ એને ચેતના કીધી છે, અને બધી ચેતનાઓ બ્રહ્મમય છે, કારણ કે વાસ્તવમાં તો ઈ જ બિરાજે છે ને. તમે નમસ્કાર કોને કરો છો? એની અંદરની ચેતનાને નમસ્કાર કરો છો, શરીરને નહીં. શરીર તો નાશવંત છે, એ તો ગમે ત્યારે જતું રહેશે, એની કોઈ નક્કી નથી ને એની કોઈ ગેરંટી નથી. પણ અંદરની ચેતનાઓ છે ને, એ ચેતનાઓ બહુ કામ માટે ખાસ અમુક અમુક સમયે અંતરની ચેતનાને યાદ કરો, જેથી કરીને તમને આત્મામાં પરમાત્માના દર્શન થશે. આત્મામાં પરમાત્માના દર્શન થાય, એ અંદરની ચૈતન્ય શક્તિ છે. ઘણી વખત આપણે આમ આંખો બંધ કરી જાય ને, પછી આંખો બંધ કરી જાય ને પછી ક્યાંક અંદરથી કંઈક લાઈટ બરતી હોય ને એવું લાગશે. અમુક અમુક જ્યારે ધ્યાન માર્ગમાં આગળ વધશો ને, ત્યારે તમે આમ આંખો બંધ કરી શ્વાસને ઊંચો લઈ અને પછી ક્યાંક આમ આંખો બંધ હશે તો આમ લાઈટ ચાલુ હશે એવું લાગશે. એ લાઈટ છે એ કોની છે ખબર? એ લાઈટ અંદર રહેલા પરમાત્માની છે. એ તમને ચૈતન્ય શક્તિ પ્રૂફ કરાવે છે, એનું ઈ પ્રૂફ કરાવે છે કે આ છે, બસ તું આને ઓળખી જા. આને ઓળખી જા એટલે બેડો પાર થઈ જાય. એ ચૈતન્ય શક્તિ છે. આત્માને ઓળખા વિના એ ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગા વિના લખ 84 નહીં મટે. માટે ચેતી લે આત્મા કાયા અમૂલ્ય છે, એનાથી અમૂલ્ય પરમ તત્વ છે. ઉસ તત્વ કો એ આત્મા. એટલે ભગવાને કહ્યું કે બધામાં બ્રહ્મ છે. ગીતામાં ચોખ્ખું લખ્યું, બધામાં હું વ્યાપેલો છું. અત્ર તત્ર સર્વત્ર બધામાં એકો હમ ભવિષ્યામી. ઘણા લોકો એમ કે ભગવાનના 1000 હાથ હોય ને, ભગવાનના 1000 મુખ હોય ને, ભગવાનના 1000 પગ હોય. આપણે એમ કહીએ કે કેવી રીતે હોય? હે, ભગવાનના 1000 હાથ સાબિત કરી દેવું છે કે હા હોય. ભગવાનના 1000 મુખ હોય, ભગવાનના 1000 કાન હોય. કેવી રીતે હોય? સાબિત કરી દઉં. બધાય હાથ ઊંચો કરવો જોઈએ. હવે ગણી લ્યો, આ છે ને 1000 હાથ. હા, આ ઈ છે. આ બધાયમાં તમારા હૃદયમાં રમી રહ્યો ને, ઈ બીજો કોઈ નહીં બાપ, ઈ પોતે બોલે. ઈ બીજો નહીં, પરમેશ્વર પોતે. અજ્ઞાનથી આઘો થયો હે જીવ, બારોબાર શું ગોતે. અજ્ઞાનથી આઘો થયો હે જીવ, બારોબાર શું ગોતે. અંતરમાં છે. સહસ્ત્ર નેત્ર સહસ્ત્ર પાદમ શિરુર્બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારણી.
એને સાધી. અને ત્યાર પછી નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો ભગવાન. અને ત્યારબાદ ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા, પ્રભુ હવે મારું જ્ઞાન તને આપવું છે. કેમ? તો કે હવે શ્રાપ લાગ્યો છે યાદવોને શ્રાપ લાગી ગયો. એનું જ્ઞાન અર્પણ કરવા માંગે છે. ભગવાન ઉદ્ધવજીને જ્ઞાન આપે કે મારું જ્ઞાન રાખજો. ઉદ્ધવ કે પ્રભુ મને લઈ જાઓ ને, તો કે નહીં, હજી તમારા જીવનના દીવામાં દિવેલ છે. એટલે એનું જ્ઞાન એને અર્પણ કર્યું છે. યાદ રાખજો, જગત એક નિશાળ છે, બધાય પાસેથી કંઈક ને કંઈક શીખવાનું મળશે. એટલે ઉદ્ધવજીને યદુ રાજાનો પ્રસંગ સમજાયો. યદુ રાજા હતા ને, એને એક દિવસ અવધૂતનો મેળાપ થયો. અવધૂતનો મેળાપ થયો એટલે એને પૂછ્યું તમે કોણ? તો કે હું અવધૂત છું. તમારા ગુરુ કોણ? તો કે 24 ગુરુ છે. ઓહો, 24 ગુરુ? તો કે હા, મારે 24 ગુરુ છે. આપણને એમ થાય કે એટલા બધા હોય? હા, દીક્ષા ગુરુ એક હોય, પણ જ્ઞાન ગુરુ અનેક હોય. જેમાંથી જ્ઞાન મળે ને એ આપણા ગુરુ છે. જેમાંથી નાની વસ્તુમાંથી પણ જો જ્ઞાન મળે તો એ આપણા ગુરુ કહેવાય છે. ગુરુ તત્વ એ છે. સ્થાવર છે, જંગમ છે. અને અવધૂત ને ગુરુ કેવા હતા ખબર? સૂર્ય ને ચંદ્ર ને અજગર ને સર્પ ને હોલો ને કપોત ને બાળક ને કુમારિકા ને આવા બધા ગુરુઓ હતા. આપણને એમ થાય કે આમાંથી શું શીખવા મળે? પણ હા, દ્રષ્ટિ હોય ને તો એમાંથી એ શીખવા મળે. હરેક માંથી શીખવા મળે. બસ આપણી શીખવાની ભાવના હોવી જોઈએ. આપણને એમ થાય સર્પ માંથી શું શીખવા મળે? પણ સર્પ માંથી એ શીખવા મળે. સર્પ હાલે કેમ? વાકા ચૂકો હાલે ને, સીધો ક્યાં થાય? દરમાં જાય ન્યા. એમ માણા ભલે આખી જિંદગી વાકા ચૂકો હાલે, એક દી તો સીધા પડવાનું છે, તો પહેલેથી જ કેમ સીધા ન હાલે? પહેલેથી જ આપણો દ્રષ્ટિકોણ કેમ સીધો ના હોવો જોઈએ? સર્પ પાસેથી શીખવા મળે, અજગર પાસેથી શીખવા મળે. અજગર એક જ જગ્યાએ રહે, જે મળે એમાં આનંદ માણે. એમ ભગવાને જે આપણને આપ્યું હોય એમાં પૂરેપૂરો સંતોષ રાખવો, એ બહુ મહત્વનું છે. એટલે અજગર પાસેથી સંતોષ શીખવા મળે. ધરતી ગુરુ છે. ધરતી હાલીએ ચાલીએ દોડીએ છતાંય ધરતી માતાએ કોઈ દી આપણને એક બિલ મોકલું નથી, અને આપણે કોઈ દી ભર્યું નથી. સાવ મફત 500 ફૂટના બોર કરી નાખ. હમણાં તો એક ભાઈ વાત કરતા હતા 1500 ફૂટ. હું કીધું રેવા દ્યો. આમ ધરતીને ચાયણી કરી નાખી આપણે. 1500 ફૂટેથી પુલેચી લીધું, છતાંય ધરતી માતાએ કોઈ વિચાર તો કરો. એટલી ગુરુ છે. ધરતી સહનશીલતાનું પ્રતીક છે, બધું જ સહન કરે છે. ચંદ્રમા ગુરુ છે, સૂર્ય ગુરુ છે. અરે હોલો ગુરુ છે. હોલા પાસેથી શું શીખવા મળે? તો કે હોલા પાસેથી ગૃહસ્થા ધર્મ શીખવા મળે. ગૃહસ્થા ધર્મ કેવો હોવો જોઈએ એ હોલા પાસેથી શીખવા મળે. પહેલો ગૃહસ્થા ધર્મ. હમણાં 4 આશ્રમોની કથા આવશે. 4 આશ્રમ છે આપણા: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. 4 આશ્રમ. એમાંનો બ્રહ્મચર્યાશ્રમ 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 વર્ષ ગૃહસ્થાશ્રમ. જે આપણી ગૃહસ્થી જીવન, જેમાં આપણો પરિવાર, આપણા બાળકો, સંતાનો, એ સંતાનોના લગ્ન કરવા, આ બધું 25 થી 50 વર્ષ સુધીમાં પૂર્ણ કરવું. 50 પછી 51 ચાલુ થાય એટલે વાનપ્રસ્થાશ્રમ. વનને શોભે એવું જીવન જીવવું. ભલે ઘરમાં હોય પણ વનને શોભે એવું જીવન, સરળ જીવન, સાદું જીવન પસંદ કરવું. જો એના કારણે વૈજ્ઞાનિક પણ આમાં આપણને બહુ સપોર્ટ આપે છે કે ડોક્ટરો પણ એમ કહે છે કે 50 વર્ષ પછી ખાવા પીવામાં ધ્યાન રાખવું, 50 વર્ષ પછી હરવા ફરવામાં ધ્યાન રાખવું, 50 વર્ષ પછી વાણી વ્યવહારમાં ધ્યાન રાખવું. કારણ કે ઈ સમય બહુ અઘરો હોય છે, ત્યારે આપણો કાબુ રહેતો નથી. ઈ સમયે જ આપણની બધી તીવ્ર ઈચ્છાઓ નથી. ઘણા છોકરા શેરડી ખાતા હોય, બાપા એમ કે અમે નથી ખાતા. કેમ? તો કે દાંતમાં નથી એટલે, નહીં તો તમે હમણાં
50 થી 75 વર્ષ વાનપ્રસ્થી જીવન ગાળવું. ગૃહસ્થાશ્રમના નિયમો છે. આંગણે આવેલાને આતિથ્ય સત્કાર કરવો. કાંઈ ન હોય તો છેલ્લી બાકી જલનો લોટો ભરી અને સારા ભાવથી બોલાવવા. આ એક આપણો આતિથ્ય ધર્મ છે. હોલા પાસેથી શીખવા મળે છે. એક હોલી અને એના 2 બચ્ચાઓ જંગલમાં રહેતા હતા અને એમાં એક દી રાજા ફરવા માટે નીકળો અને એ રાજા અને શિયાળાનો સમય એ વૃક્ષ નીચે રાજાએ રાત વાસો કર્યો. ત્યારે એ રાજાને ઠંડીનો સમય એટલે બહુ ઠંડી લાગવા લાગી. સહન ન થાય આવી ઠંડી રાજાને લાગી. ત્યારે ઉપર હોલી માળો બનાવીને રહેતા હતા. એને કહ્યું કે આ રાજા છે ને અત્યારે આપણો મહેમાન કહેવાય અને એને ઠંડી ન લાગે એ આપણે કાળજી રાખવી જોઈએ. તો શું કરવું? ત્યારે હોલાએ કહ્યું કે તું આ 2 બચ્ચાનું ધ્યાન રાખજે. પેલું એક તણખલું બળે છે ને એ તણખલામાં હું પડું અને અગ્નિ પ્રગટ થશે અને અગ્નિ પ્રગટ થશે ને એટલે રાજાને ઠંડી નહીં લાગે. આ હતો હોલાનો ગૃહસ્થાશ્રમ. થોડીક વાર થયું ત્યાં તો હોલો બળીને ભસ્મ થઈ ગયો. વળી રાજાને ઠંડી લાગી. ત્યારે હોલીએ 2 બચ્ચાઓને કહ્યું તમે ધ્યાન રાખજો એમ કહીને ઈએ પડ્યા અને અગ્નિ પ્રગટ થયો. રાજાને ઠંડી ન લાગી. વિચાર તો કરો. આમ કરતા કરતા આખો પરિવાર ભસ્મ થઈ ગયો. પોતાનો ગૃહસ્થા ધર્મ, મારો કહેવાનો મતલબ કે ભસ્મ થવાનું નથી પણ અગરબત્તી જેવું જીવન જીવી જવું કે જેમ અગરબત્તી રૂમમાં ફેલાય પોતે બળીને ભસ્મ થઈ જાય પણ જગતને સુવાસ આપતી જાય. બસ એવા કાર્યો કરીએ કે આજ ભી યાદ કરવા જોઈ અને આપણને એક આનંદ થાય કે ખરેખર સત્કાર્ય જો થતા હોય તો કાંઈક ને કાંઈક તમારી પાછળ પુણ્ય બળ પડ્યું હોય. જે આપણને ખબર ના હોય એ પુણ્ય ગમે ત્યારે ઉદિત થતું હોય અને ગમે ત્યારે ઉદિત થઈને તમારી સામે આવી જતું હોય તમને ખબર ન પડે. એમ જીવનની અંદર એવું જ તત્વ છે. કહેવાનો અર્થ હરેક ક્ષણમાંથી, હરેક લોકોમાંથી, હરેક વ્યક્તિમાંથી કાંઈક ને કાંઈક સદગુણ છુપાયેલો જ હોય. બસ ઈ સદગુણને જોવાનો છે. ક્યારેય કોઈના દુર્ગુણ ન જોવા. હોય ખરા પણ જોવાય નહીં. સારું શું છે એ જોવો. એનામાં સત્વ શું છુપાયેલું છે, સારી વસ્તુ શું છે એમાંથી લઈ લ્યો, ખરાબને મૂકી દો. તમે ઘઉં લેવા જાઓ એટલે એમાં જે કચરો ને કસ્તર આવે એના પૈસા દિયો છો તમે? પૈસા કોના દિયો છો? ઘઉં ના દિયો છો ને. પણ ઓલું તો મફતમાં આવ્યું અને એ મફતમાં આવે એટલે એને પાછું સાફ કરવાના પૈસા દેવાના, એમાંથી કચરો કઢાવવાના પૈસા દેવાના. એટલે આનો અર્થ એમ થાય કે એ બધું આવવાનું છે પણ એમાંથી સારું સારું વીણી લેવું. હંસની જેમ મોતીને વીણી લઈએ અને પાણીને એક બાજુ મૂકીએ.